આણંદ જિલ્લાના સારસા ગામ ખાતે આવેલ સતકેવલ ગુરુગાદીના જગતગુરુથી સતકેવલ મહારાજ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ નથી કરતા પણ આવનાર પેઢીની જરૂરિયાતની ચિંતા પણ કરે છે। વાત છે વોટર હાર્વેસ્ટિંગની। ધાર્મિક સંસ્થામાં ભારતમાં સૌથી મોટો 50 લાખ લીટરના સંપ બનાવી રહ્યા છે। લાખો લીટર વરસાદી પાણીની બચત કરી સમાજને એક મોટી શીખ આપી રહ્યા છે। યુએનથી માંડી ભારત સરકાર, ગુજરાત સરકાર અને ઘણી પ્રાઇવેટ એનજીઓ વરસાદી પાણીની બચત કરવાનું કહે છે। તેનું કારણ આવનાર 30 વર્ષમાં દુનિયામાં પીવાના પાણીની એક મોટી સમસ્યા આવનાર છે અને તેનો એકમાત્ર ઉપાય વોટર હાર્વેસ્ટિંગ છે। આ દિશામાં વિચારી જગતગુરુએ પોતાના શૈક્ષણિક સંકુલમાં ચોમાસાના 5 મહિના બાકી છે ત્યારે આગોતરું આયોજન કરી કુદરતી પાણીને અમૃત બનાવશે। પાણી જેટલું સખત હોય, હાર્ડ વોટર હોય, એટલું એ ધાનને રાંધવામાં તમારે બળતર વધારે જોઈએ। જો આ પાણીને અમે ટેસ્ટિંગ કરાવ્યું છે કે વરસાદના પાણીનો TDS 35 થી 40 જ હોય અને અમારા બોરવેલનો TDS 650 હોય। એટલે આ પાણીથી જે રસોઈ બનાવે છે એમાં 20 થી 30% તો બળતર અને ગેસનો બચત થાય છે। એ મોટામાં મોટો ફાયદો છે। બીજી વસ્તુ કે આમાં બનાવેલી રસોઈ એની જે આખી ઓરિજિનાલિટી, એની સુગંધ શાકભાજીમાં તો જમાને તમે ફૂલે એટલે એ જે આરોગ્યની દ્રષ્ટિથી પણ સારું છે, બળતર ઓછું વપરાય એટલે પર્યાવરણની પણ એક વાતનું મદદરૂપ છે। એટલે અનેક રીતે ફાયદો છે અને જેટલું પાણી તમે વરસાદનું વાપરો એટલું જમીનમાંથી તમારે ઓછું ઉલેચવું પડે એટલે જમીનના સ્તર પણ એટલા ઓછા ઊંડા જાય, એટલું બચત થાય। એટલે હું તો દરેક લોકોને કહું છું, આ અમે ગણતરી કરી છે કે 10 બાય 10 એટલે 100 સ્ક્વેર ફીટ, 100 સ્ક્વેર ફીટમાં આપણે તો ગુજરાતમાં સરેરાશ 30 ઇંચ વરસાદ પડે છે। 30 ઇંચ એટલે 2.5 ફૂટ પાણી થયું। 2.5 ફૂટમાંથી તમે માનો કે 1.5 ફૂટ જ લો કે વરસાદ પહેલાં વરસાદનું પાણી જવા દો તો 1.5 ફૂટ પ્રમાણે 150 ક્યુબિક ફીટ એટલે લગભગ 5000 લીટર પાણી 10 બાય 10ની જગ્યામાંથી ભેગું થઈ શકે। એટલે કોઈ પણ માણસ પોતાના ધાબાનું પાણી જો આ તે સંગ્રહે તો એક તો પહેલો તો એને આરો પ્લાન્ટની જરૂર ના પડે, કારણ કે કદાચ આ પાણી અને બોરનું પાણી એ બંને મિક્સ કરી ફિલ્ટર કરી તમે પીવો તો તમને 300 TDS 350 TDSનું પાણી મળે જે આરોગ્યપ્રદ ગણાય છે। એટલે એ રીતે પણ વીજળીની બચત થાય છે, આરો પ્લાન્ટના મેન્ટેનન્સની બચત થાય છે અને આરો પ્લાન્ટમાં જે લોકો પાણી કાઢે છે એમાંથી 33% પાણી તો વેસ્ટેજ જાય છે। એટલે હું તો દરેકને કહું છું કે પોતાના ઘરનું પાણી તો તમે સંગ્રહો તો તમે પ્રકૃતિ માટે બહુ જ મોટી સેવા કરો છો।